હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. જય વાડીવાળા હનુમાનજી. હું શાસ્ત્રી ઋષિકેશ ત્રિવેદી, જય વાડીવાળા ધામ ચેરિટેબલ ટ્રસ્ટ સુરતથી. આજે આપણે જે વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ એ આપણા હિન્દુ સનાતન ધર્મના ત્રણ દેવતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. કોઈને એવો પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી, આ ત્રણેય દેવતાઓને આપણે એક સાથે દર્શન કરવા હોય તો ક્યાં કરી શકીએ, કેની અંદર એનો ભાવ છે? તો કે ત્રણ દેવ આપણા હિન્દુ સનાતન ધર્મ બતાવ્યું, ઉત્પત્તિ કરવી, પાલન પોષણ કરવું અને વિનાશ કરવો. આ ત્રણ દેવ, ભગવાન બ્રહ્મા ઉત્પત્તિ કરતા છે, ભગવાન નારાયણ છે એ પાલન પોષણ કરે છે, અને ભગવાન શિવ એ વિનાશ કરે છે. એમાં આ જો ત્રણેય દેવની છબી જોઈ હોય ને સાહેબ, તો આપણા પિતાની અંદર જોઈ શકીએ છીએ. કારણ કે મનુષ્યની ઉત્પત્તિ, એક માતા હોય ને તો સંતાન થતું નથી, પિતાની જરૂર પડે સાહેબ. એટલે પિતા છે બ્રહ્મા છે, ત્યારબાદ પાલન પોષણ કરે. આવો કોરોના જેવો કાળ ગયો, ઘણા કપરા સમયો સાહેબ, ત્યારે સુખમાં ને દુઃખમાં હરેક જગ્યાએ આપણા પિતા આપણી સાથે ઊભા છે, એટલે આપણું પાલન પોષણ કરે છે. એટલે એ વિષ્ણુ અવતાર બતાવ્યો છે. અને છેલ્લે જો આપણે તોફાન કરીએ, કોઈ પણ પ્રકારની તકલીફ હોય અને આપણે કોઈ પણ ખરાબ કૃત્ય કરીએ છીએ, ત્યારે આપણને દંડ આપે છે, ત્યારે એ રુદ્ર સ્વરૂપ ધારણ કરે છે. હરમેશ તમે માતા વિશે તો ઘણું સાંભળ્યું છે કે માં છે એ દયાનો સાગર છે, તો પિતા છે એ કરુણાની મૂર્તિ છે સાહેબ. કેમ પિતા છે, કેમ કે એક માં છે ને, એને કોઈ તકલીફ પડશે સાહેબ તો એ કોઈ પાસે જઈને રડી લેશે, દુઃખ વ્યક્ત કરી લેશે. પણ પિતા એવું તત્વ છે સાહેબ, એ પુરુષ છે, આદમી છે, કોઈ પાસે રડી નહીં શકે, અંદરો અંદર પોતે મૂંઝાશે. એટલે હંમેશા એક યાદ રાખો છોકરાઓ, આજના જે કાંઈ આપણો યંગ જનરેશનને કહું છું કે જિંદગીમાં કોઈ વખત ને એક વખત તમારા પિતાના પગે લાગી અને એને ભેટી જાઓ અને આઈ એમ સોરી પપ્પા, મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો, આટલો શબ્દ કહેશો ને સાહેબ, તે પિતાની આંખમાં આંસુ આવી જશે. અને એ પિતાના જે આશીર્વાદ મળશે એનાથી તમારું અને તમારી પ્રગતિ ખૂબ થશે સાહેબ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. જય વાડીવાળા હનુમાનજી.